ધોરણ 11 રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 2 પરમાણુનું બંધારણ। તો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 7 ગણીએ। સ્વાધ્યાયનો દાખલા નંબર 7 છે તરંગ જેનો આવર્ત સમય 2 × 10⁻10 સેકન્ડ છે, તેની તરંગ લંબાઈ, આવૃત્તિ અને તરંગ સંખ્યા ગણો। તો સ્ટુડન્ટ, હવે અહીંયા જો આવર્ત સમય એટલે કે આવર્ત કાળ। તો આવર્ત સમય અથવા તો આવર્ત કાળ એને આપણી સંજ્ઞા શું છે? ટી। તો ટી બરાબર આપેલા છે આપણને 2 × 10⁻10 સેકન્ડ। તમને તેની તરંગ લંબાઈ, આવૃત્તિ અને તરંગ સંખ્યા શોધવાની કીધી છે। એટલે આપણે લેમ્બડા, આવૃત્તિ એટલે મ્યુ અને તરંગ સંખ્યા એટલે મ્યુ બાર ગણવાના છે। તો હવે સ્ટુડન્ટ્સ જુઓ, અહીંયા આવર્તકાળ તમને આપેલો છે 2 × 10⁻10 સેકન્ડ। તો જો આપણે આવૃત્તિ માટે શું વ્યાખ્યા બોલતા હતા? તો કે એકમ સમયમાં અથવા તો 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ મ્યુ કહે છે। હવે હું આવી રીતે લખી શકું, જુઓ, મ્યુ = 1/t। તો એકમ સમયમાં અથવા તો 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ મ્યુ કહે છે। તો આપણને જે આવર્તકાળ અથવા તો આવર્ત સમય આપ્યો છે તેની ઉપરથી આપણે સૌ પ્રથમ આવૃત્તિ મ્યુ શોધીશું। તો મ્યુ = 1/t। ચલો, તો 1/2 × 10⁻10, તો 1/2 એટલે 0.5 ગુણ્યા 10⁻10 ઉપર જશે તો +10 થઈ જશે, તો 0.5 × 10⁻10। હવે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે જોઈએ તો દશાંશ ચિહ્ન એક સ્થાન જમણી બાજુએ ખસે છે, એટલે 10ની ઘાતમાંથી 1 ઘાત શું થઈ જશે? બાદ, એટલે 5 × 10⁻9 સેકન્ડ ઇનવર્સ। તો આપણને આવૃત્તિ મળી। હવે તરંગ લંબાઈ શોધીએ તો આપણે ખબર છે કે તરંગ લંબાઈ લેમ્બડા। તો એને શોધવા માટેનું સૂત્ર કયું? તો મ્યુ = c/λ। આ સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ। તમારી પાસે આવૃત્તિ છે, સી એટલે પ્રકાશનો વેગ છે અને લેમ્બડા શોધવાનો છે। તો લેમ્બડા = c/μ। ચલો, c = પ્રકાશનો વેગ કેટલો છે? તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ અથવા તો મીટર સેકન્ડ ઇનવર્સ। આ તમારે યાદ રાખવાનું છે। છેદમાં મ્યુ કેટલા આયા? 5 × 10⁹ સેકન્ડ ઇનવર્સ। સેકન્ડ ઇનવર્સ એકમ નીકળી જશે। હવે જુઓ, આન્સર આવશે 0.6 × 10⁸ છે, બરાબર। 10⁹ ઉપર જાય તો શું થઈ જાય? -10⁸ છે અને 10⁹ ઉપર જાય તો માઇનસ થઈ જાય આ રીતે। તો હવે ઘાતો અહીંયા 8 માંથી 9 જશે તો શું આવશે આન્સર? 0.6 ગુણ્યા આધાર સરખો હોય, બરાબર છે, અને ગુણાકાર હોય તો ઘાતોનો સરવાળો થાય, પ્લસ માઇનસ માઇનસ એટલે 10⁸ પ્લસ -9 એટલે 8 - 9 એટલે -1 આવશે। તો 0.6 ગુણ્યા 10⁻1, કારણ કે મોટી સંખ્યા છે એનું કેવી છે? ઋણ છે, એટલે 10⁻1। વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે જોઈએ તો દશાંશ ચિહ્નને જમણી બાજુએ આપણે ખસેડીશું તો 6 × 10⁻2 મીટર થશે, કારણ કે એક સ્થાન જમણી બાજુએ ખસેડીશું એટલે જે ઘાત છે એમાંથી બી એક શું થઈ જશે? બાદ થઈ જશે, એટલે 6 × 10⁻2 મીટર આવી તરંગ લંબાઈ। હવે જુઓ, આ આપણને તરંગ લંબાઈ લેમ્બડા મળી। હવે આપણે તરંગ સંખ્યા મ્યુ બાર શોધવાના છે। તો મ્યુ બાર = 1/λ। તો 1/λ છે 6 × 10⁻2 મીટર। તો આન્સર આવશે 0.166 × 10⁻²। 10⁻2 એ ઉપર આવે તો 10⁻2 થઈ જશે અને મ્યુ બાર એટલે એકમ આવશે મીટર ઇન વર્સ।
હવે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે આપણે આન્સર જોવો હોય તો અહીંયા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે નથી આપ્યું. શું કર્યું છે તો કે 0.166 છે એની 10 ની 2 ઘાત 10 ની 2 ઘાત એટલે 100 કહેવાય, એની સાથે ગુણાકાર કર્યો તો તરંગ સંખ્યા આવશે 16.66 મીટર ઇન વર્ષ. તો તરંગ જેનો આવર્ત સમય 2 × 10 - 10 સેકન્ડ છે તેની તરંગ લંબાઈ છે 6 × 10 - 2 મીટર. આવૃત્તિ એટલે મ્યુ છે 5 × 10 - 9 સેકન્ડ ઇનવર્સ અને તરંગ સંખ્યા એટલે મ્યુ બાર છે 16.66 મીટર ઇન વર્ષ. હવે આપણે દાખલા નંબર 8 જોઈએ. દાખલા નંબર 8 છે એમાં એવું લખેલું છે કે એક પ્રકાશ જેની તરંગ લંબાઈ લેમ્બડા આપેલી છે 400 પિકોમીટર અને તે 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે. આ પ્રકાશના ફોટોનની સંખ્યા ગણો. સૌથી પહેલા આપણને જે વસ્તુ આપેલી હોય એની નોટ કરી લઈએ. તો તમને તરંગ લંબાઈ લેમ્બડા આપેલી છે, તો તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 4000 પિકોમીટર. બરાબર, પિકોમીટર એટલે 10⁻12 મીટર થઈ જશે. એટલે 4000 × 10⁻12 મીટર. આ થઈ તરંગ લંબાઈ. હવે તમને શું કીધું છે, એક પ્રકાશ જેની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 4000 પિકોમીટર છે અને તે 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે. એટલે આ જે પ્રકાશ છે એની ઉર્જા એટલે એનર્જી ઈ કેટલી આપેલી છે, 1 જૂલ. તો આ પ્રકાશમાં રહેલા ફોટોનની સંખ્યા ગણો. હવે જો પ્રકાશની ઉર્જા તમને 1 જૂલ આપેલી છે, તરંગ લંબાઈ આપેલી છે, આપણે ફોટોનની સંખ્યા ગણવાની છે. પ્રકાશના કણને ફોટોન કહેવાય. એટલે જે પ્રકાશ છે એમાં ઘણા બધા ફોટોનો હશે, ઘણા બધા નાના નાના કણો ભેગા થઈને પ્રકાશ બને. એટલે એની અંદર ઘણા બધા ફોટોનની સંખ્યા હશે. તો આપણને જે તરંગ લંબાઈ આપેલી છે એ તરંગ લંબાઈ અને જે ઉર્જા આપેલી છે તેના આધારે તે પ્રકાશમાં કેટલા ફોટોન છે તે આપણે ગણવાનું છે. તો હવે સૌથી પહેલા આપણને શું જરૂર પડશે તો કે તમારે ફોટોનની સંખ્યા ગણવાની છે. તમારી પાસે પ્રકાશની ઉર્જા છે તો આપણે સૌથી પહેલા એક ફોટોનની ઉર્જા ગણવી પડે. એક ફોટોનની ઉર્જા તમને ખબર પડે, બરાબર છે, કારણ કે બધા ફોટોન ભેગા થઈને કુલ કેટલી ઉર્જા છે આપણી પાસે છે. આપણે એક ફોટોનની ઉર્જા મેળવી લઈશું તો એના ઉપયોગ દ્વારા આપણે ઇઝીલી ફોટોનની સંખ્યા મેળવી શકીએ છીએ. તો જુઓ, પહેલા આપણે એક ફોટોનની ઉર્જા જોઈએ. તો અહીંયા ઈ એટલા માટે નથી લખતા કારણ કે પ્રકાશની ઉર્જા એટલે એનર્જી જ થાય, પરંતુ આપણે એક ફોટોનની પણ વાત કરવાની છે એટલે આ રીતે લખીએ. તો જો એક ફોટોન બરાબર એટલે એનર્જી ઓફ ફોટોન, સૂત્ર hν/hc બરાબર, કારણ કે તરંગ લંબાઈ આપેલી છે એટલા માટે. હવે અહીંયા જુઓ, h એટલે 6.626 ગુણ્યા 10⁻34 સેકન્ડ. h પ્લાન્ક અચળાંક છે ગુણ્યા c પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તરંગ લંબાઈ આપી છે 4000 × 10⁻12 મીટર. આન્સર આવશે આપણો 0.004969 × 10⁻14 જૂલ. હવે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે જોઈએ તો 1, 2 અને 3 સ્થાન ખસશે તો 4.969 3 સ્થાન જમણી બાજુએ ખસે છે એટલે બાદબાકી થશે ઘાતમાં, તો 10⁻14 -3 એટલે 10⁻17 જૂલ. તો એક ફોટોનની ઉર્જા આપણને મળી 4.969 × 10⁻17 જૂલ. હવે ફોટોનની સંખ્યા શોધવી છે તો ફોટોનની સંખ્યા બરાબર શું થશે તો પ્રકાશની કુલ ઉર્જા છેદમાં
એક ફોટોનની ઉર્જા, પ્રકાશની ઉર્જા છેદમાં એક ફોટોનની ઉર્જા ગણીએ તો એના ઉપરથી આપણને ફોટોનની સંખ્યા મળશે. તો જુઓ કેવી રીતે, તો પ્રકાશની ઉર્જા આપી છે 1 જૂલ, ફોટોનની ઉર્જા આપણે શોધી 4.969 ઇન્ટુ 10⁻⁻70 જૂલ. તો આન્સર આવશે 0.20124 ઇન્ટુ 10⁻⁻70 ઉપર જશે તો 10⁻17 જૂલ, જૂલ નહીં આવ્યો, સંખ્યા પૂછી છે એટલે 10⁻17. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે લખીએ તો 2.012 ઇન્ટુ 10⁻16. આ થઈ આપણા ફોટોનની સંખ્યા. ફોટોનની સંખ્યા શોધવી હોય તો તમને જે કુલ ઉર્જા આપી છે એના ભાગ્યા તમે એક ફોટોનની ઉર્જા કરો તો તમને ફોટોનની સંખ્યા મળશે. બરાબર. કોઈક વખત ધારો કે તમને પ્રકાશની ઉર્જા આપેલી છે અને ફોટોનની સંખ્યા આપેલી છે તો એના ઉપરથી આપણે એક ફોટોનની ઉર્જા શોધી શકીએ. કેવી રીતે, તો કે પ્રકાશની ઉર્જાના છેદમાં ફોટોનની સંખ્યા. અને કોઈ પ્રકાશ છે એની કુલ ઉર્જા શોધવી છે, પ્રકાશની ઉર્જા શોધવી છે તો ફોટોનની જે સંખ્યાઓ હોય, બરાબર, ધારો કે 3000 કે 4000 અને એક ફોટોનની ઉર્જા ખબર છે, ધારો કે એક ફોટોનની ઉર્જા છે 4.969 અને એના ગુણ્યા તમે 2.012 કરશો તો કુલ પ્રકાશની ઉર્જા મળી જશે, કારણ કે એક ફોટોનની ઉર્જા ગુણ્યા ફોટોનની સંખ્યા. તો આ રીતે પણ તમને પૂછાઈ શકે છે. તો આ થયો સ્વાધ્યાયનો દાખલા નંબર 8. દાખલા નંબર 9 છે, એક ધાતુની સપાટી પર 4×10⁻⁷ મીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોન આપાત કરતા કાર્ય વિધેય 2.13 ઇલેક્ટ્રોવોલ્ટ મળે છે. એટલે ધાતુની જે સપાટી છે એ ધાતુની સપાટી ઉપર 4×10⁻⁷ મીટર જેટલી તરંગ લંબાઈ ધરાવતો ફોટોન આપાત આપણે કરીએ તો તમને કાર્ય વિધેય એટલે W0 અથવા તો આપણે તેને થ્રેશોલ્ડ આવૃત્તિ h𝜇0 એવું પણ કહી શકીએ છીએ, તો એ આપણને 2.13 ઇલેક્ટ્રોવોલ્ટ મળે છે. તો ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધવાની છે એટલે એનર્જી ઓફ ફોટોન. બીજું, ઉત્સર્જનની ગતિજ ઉર્જા એટલે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એની ગતિ ઉર્જા 1/2 mv² કાઇનેટિક એનર્જી શોધવાની છે. ત્રીજું, ફોટો ઇલેક્ટ્રોનનો વેગ ગણો, વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન, જે આપણને ગતિ ઉર્જાવાળું જે સૂત્ર છે 1/2 mv² એના ઉપરથી મળી જશે. અને અહીંયા તમને આપેલું છે કે 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.6020 ઇન્ટુ 10⁻⁻19 જૂલ થાય છે. તો જુઓ, સૌથી પહેલા આપણે લખીશું તરંગ લંબાઈ લેમ્બડા. તો તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 10⁻⁷ મીટર. અને કાર્ય વિધેય તો થ્રેશોલ્ડ ઉર્જા જે હતું, બરાબર, h𝜇0, તેને કાર્ય વિધેય W0 કહ્યું હતું, તો h𝜇0 એવું પણ લખી શકાય ઇઝ ઇક્વલ ટુ 2.13 ઇલેક્ટ્રોવોલ્ટ. તમને જે કાર્ય વિધેય છે એ ઇલેક્ટ્રોવોલ્ટમાં આપેલું છે. હવે આપણે પહેલા શોધીએ એનર્જી, ઉર્જા. તો ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ hc/લેમ્બડા. ચલો, h પ્લાન્ક અચળાંક છે તો એની કિંમત આપણે બધાએ મોડે કરી છે 6.626, કારણ કે કેવું છે, અચળ છે, કોન્સ્ટન્ટ છે, એ બદલાશે નહીં. તો h ની કિંમત ક્યારે ના બદલાય, તો 6.626 ગુણ્યા 10⁻34. c પ્રકાશનો વેગ એ પણ અચળ છે, જેની કિંમત આપણે યાદ કરી છે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને લેમ્બડા તરંગ લંબાઈ તમને આપેલી છે 4×10⁻⁷ મીટર. તો આપણો આન્સર આવે છે 4.9695 ઇન્ટુ 10⁻⁻34 છે. હવે આ -7 ઉપર જાય તો +7 થઈ જાય,
ઓકે, તો હવે જો -34 + 15, 8 + 7 થાય, તો આન્સર આવે છે 10⁻⁻19 જૂલ. હવે અહીંયા જો સ્ટુડન્ટ, આ આપણી ઉર્જા સામાયિક જૂલમાં. હવે અહીંયા તમને કૌંસમાં લખેલું છે ઇલેક્ટ્રોવોલ્ટ. એનો અર્થ શું છે કે જે ફોટોનની ઉર્જા આપણે જૂલમાં શોધી છે તેને આપણે ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરવાનું છે. અને આપણને અહીંયા આપી દીધું છે કે 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.6020 × 10⁻⁻19 જૂલ. ક્યારેક તમને દાખલામાં 1 ઇલેક્ટ્રોવોલ્ટ એટલે કે ઇલેક્ટ્રોવોલ્ટ અને જૂલ વચ્ચેનો સંબંધ ના આપેલો હોય તો આપણે આ કિંમતને યાદ રાખવાની રહેશે. તો હવે 4.9695 × 10⁻⁻19 જૂલને આપણે ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવીએ. કેવી રીતે ફેરવીશું? તો કેવી રીતે લખીએ જુઓ, આ રીતે લખીશું કે 1.6020, હું અહીંયા તમને સાઈડમાં કરીને બતાવું છું, 1.6020 × 10⁻⁻19 જૂલ બરાબર 1 ઇલેક્ટ્રોવોલ્ટ. તો આપણે કોને ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરવાના છે? 4.9695 × 10⁻⁻19 જૂલ બરાબર કેટલા ઇલેક્ટ્રોવોલ્ટ? તો ચોકડી ગુણાકાર કરીએ તો 4.9695 × 10⁻⁻19 × 1/1.6020 × 10⁻⁻19. આ નીકળી જશે અને આન્સર આપણો આવશે 3.10 ઇલેક્ટ્રોવોલ્ટ. 3.10 ઇલેક્ટ્રોવોલ્ટ આ આપણો આન્સર આવશે. કારણ કે અહીંયા જૂલ જૂલ એકમ પણ શું થાય છે? નીકળી જાય છે. તો 3.10 ઇલેક્ટ્રોવોલ્ટ. તો આ થઈ એનર્જી ઓફ ફોટોન. બરાબર, આ રીતે આપણે જૂલમાંથી ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કર્યું. હવે બીજું આપણને શું શોધવાનું કીધું છે? ઉત્સર્જનની ગતિજ ઉર્જા. તો ચલો, ઉત્સર્જનની ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી કે E. એનું સૂત્ર h𝜇 - h𝜇0. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, કાઇનેટિક એનર્જીનું આપણે સૂત્ર મૂક્યું કે h𝜇 = h𝜇0 - h𝜇0. હવે આ શું છે? આપણી થ્રેશોલ્ડ ઉર્જા, જેને આપણે કાર્ય થ્રેશોલ્ડ ઉર્જા h𝜇0. તો તમને કાર્ય વિધેય આપેલો છે, બરાબર. અહીંયા આપણે કાર્ય વિધેય એટલે જ થ્રેશોલ્ડ ઉર્જા થાય. ઓકે, તો આપણે અહીંયા લખી શકીશું આ કિંમત. હવે કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા તમારે શોધવાની છે. હવે અહીંયા h𝜇 નો અર્થ શું થાય છે? h𝜇 કોનું સૂત્ર છે? ઉર્જાનું. E = h𝜇 થાય. E = h𝜇 થાય. તો આપણે અહીંયા એનર્જી ઓફ ફોટોન, બરાબર છે, પહેલું શોધ્યું, ફોટોનની ઉર્જા શોધી. E કેટલા મળ્યા? 3.10 વોલ્ટ, 10 ઇલેક્ટ્રોવોલ્ટ. બરાબર, તો અહીંયા h𝜇 ની જગ્યાએ આપણે 3.10 ઇલેક્ટ્રોવોલ્ટ લખી શકીએ. ડાયરેક્ટલી તમારી પાસે h𝜇 અને h𝜇0 ની કિંમત નથી, પણ ઇનડાયરેક્ટલી તમને બંને કિંમત આપેલી છે કે h𝜇 એટલે ઉર્જા થાય. E = h𝜇, જે આપણે 3.10 ઇલેક્ટ્રોવોલ્ટ શોધી. h𝜇0 એટલે જ કાર્ય વિધેય W0 થાય, જે તમને રકમમાં આપેલું છે 2.13 ઇલેક્ટ્રોવોલ્ટ. તો 3.10 ઇલેક્ટ્રોવોલ્ટ - 2.13 ઇલેક્ટ્રોવોલ્ટ. તો આપણો આન્સર આવશે 0.97 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે અહીંયા ગતિ ઉર્જા તમારી પાસે એમણે કીધું નથી કે ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધો. એટલે હવે આ જે ગતિ ઉર્જા ઇલેક્ટ્રોવોલ્ટમાં આપી છે એને આપણે શામાં ફેરવીશું? જૂલમાં. તો હું આવી રીતે જો અહીંયા કેવી રીતે શોધીશું, તમે રફમાં બી કરી શકો છો અને અહીંયા સાઈડ પર બી કરી શકો છો કે 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.6020 × 10⁻⁻19 જૂલ. કેટલા ઇલેક્ટ્રોવોલ્ટ છે? 0.97 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર કેટલા જૂલ થશે? તો 0.97 × 1.6020 × 10⁻⁻19 / 1 ઇલેક્ટ્રોવોલ્ટ. ઓકે,
હવે અહીંયા જુઓ શું થશે, ઇલેક્ટ્રોવોલ્ટ નીકળી જશે, એકમ જૂલ આપેલો છે 0.97 ગુણ્યા 1.6020 આપણે કરીશું તો આપણો આન્સર આવશે 1.55394 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. તો 1.553 9 5 કરતા મોટા એટલે આગળની સંખ્યામાં 1 ઉમેરાય એટલે 1.554 ગુણ્યા 10⁻⁻19 જૂલ થશે. તો 0.97 બરાબર કેટલા જૂલ થાય, તો 1.554 ગુણ્યા 10⁻⁻19 જૂલ થાય. તો આ આપણને મળી ઉત્સર્જનની એટલે કે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એની ગતિ ઉર્જા. ત્રીજું આપણને માંગ્યું છે ફોટો ઇલેક્ટ્રોનનો વેગ. ફોટો ઇલેક્ટ્રોનનો વેગ કે કોના ઉપરથી મળશે, તો કે કાઇનેટિક એનર્જીનું સૂત્ર 1/2 mv². એના ઉપરથી આપણને મળી જશે. તો કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² છે. આ મ્યુ નથી, આ વેલોસિટી એટલે કે વેગ માટેનો v છે. તો હવે જુઓ તમને કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા કેટલી આપી દીધી છે, 1.554 ગુણ્યા 10⁻⁻19 1/2. તમને મેં પહેલા જ કીધું તું ઇલેક્ટ્રોનનું માસ ઓફ ઇલેક્ટ્રોન આપણને બધાને ખબર છે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે, માસ કેટલું છે, 9.1 ગુણ્યા 10⁻⁻31. વેલોસિટી એટલે વેગ તમારે શોધવાનો છે. હવે અહીંયા જુઓ આપણે જે બી છે એને કરતા બનાવવાના છે. એની પહેલા આપણે ગણતરી કરીએ તો કેવી રીતે કરીશું, તો અહીંયા જુઓ 1.554 આ 2 આ બરાબરની આ બાજુ છેદમાં છે, અંશમાં જતા રહેશે, ગુણ્યા 2 ગુણ્યા 10⁻⁻19 9.1 10⁻31 છેદમાં આવશે આ બાજુ 9.1 ઇન્ટુ 10⁻31 ઇઝ ઇક્વલ ટુ v². તો v² બરાબર આન્સર આવે છે 0.341 ઇન્ટુ 10⁻12 બરાબર. -19 -31 ઉપર જતો રહેશે તો +31 થઈ જશે. તો આન્સર આવે 10⁻12. હવે v² આપણે તો વેગ શોધવાનો છે. તો આ v² ની કિંમત આપેલી છે, તો વર્ગને ખસાડવા માટે બંને બાજુએ શું કરવું પડશે, વર્ગમૂળ લેવું પડશે. તો આપણે અહીંયા v² નો અહીંયા વર્ગમૂળ લઈએ તો આની સામેની બાજુનો પણ શું લેવો પડે, વર્ગમૂળ. તો v ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 0.341 ઇન્ટુ 10⁻12 નું વર્ગમૂળ થાય છે 0.5839 ઇન્ટુ 10⁻6. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે લખવું હોય તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે તો દશાંશ ચિહ્ન એક સ્થાન જમણી બાજુએ ખસશે એટલે અહીંયા 10⁻5 થઈ જશે, કારણ કે ઘાતમાંથી 1 બાદ થશે એટલે 5.8. 3 પછી 9 છે, 9 એ 5 કરતા મોટું, આગળની સંખ્યામાં 1 ઉમેરાશે એટલે 5.84 ઇન્ટુ 10⁻5. વેલોસિટીનો એકમ વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. તો એક ધાતુની સપાટી પર જ્યાં 4 ગુણ્યા 10⁻7 મીટર તરંગ લંબાઈ ધરાવતો ફોટોન આપાત કરવામાં આવે તો તે ફોટોનની ઉર્જા છે 3.10 ઇલેક્ટ્રોવોલ્ટ. તે ફોટોન એટલે કે તે ઇલેક્ટ્રોન જે ઉત્સર્જન થાય છે તેની ગતિજ ઉર્જા છે 1.554 ગુણ્યા 10⁻19 જૂલ અને ફોટો ઇલેક્ટ્રોનનો વેગ છે 5.84 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. તો આ થયો દાખલા નંબર 9. નંબર 10 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટે પૂરતું છે. તો સોડિયમની આયનીકરણ ઉર્જા કિલો જૂલ પ્રતિ મોલમાં ગણો. હવે જો કિલો જૂલ પ્રતિ મોલ એટલે તમારે સોડિયમની એટલે કે 1 મોલ સોડિયમની આયનીકરણ ઉર્જા આપણે ગણવાની છે. અને આ જે 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણે આપેલું છે એ 1 સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટે પૂરતું છે એવું કહ્યું છે. તો હવે 1 સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટેની તરંગ લંબાઈ આપેલી છે, તો એના ઉપરથી આપણે 1 સોડિયમ પરમાણુનું
આયનીકરણ કરવા માટેની ઉર્જા શોધી શકીએ ઈ. બરાબર. તો એક સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટેની ઉર્જા આપણને મળે તો એના ઉપરથી ઇઝીલી આપણે 1 મોલ સોડિયમ પરમાણુની આયનીકરણ કરવાની ઉર્જા શોધી શકીએ. તો જુઓ, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 242 નેનોમીટર એટલે 242 ઇન્ટુ 10⁻⁹ મીટર થશે. તેથી હવે વિકિરણની ઉર્જા બરાબર ઈ શોધવાની છે આપણે. તો વિકિરણની ઉર્જા ઈ ઇઝ ઇક્વલ ટુ hc ના છેદમાં લેમ્બડા. h 6.626 ગુણ્યા 10⁻⁻34 ઘાત, c છે 3 × 10⁸ ઘાત, લેમ્બડા આપણને આપેલા છે 242 ગુણ્યા 10⁻⁹ ઘાત. તો એના ઉપરથી આપણો જવાબ આવશે 0.0821 ગુણ્યા 10⁻⁻17 ઘાત જૂલ પ્રતિ એટમ. એટમ એટલે પરમાણુ. તો આ જે ઉર્જા છે એ જૂલ પ્રતિ એટમ કેમ લખી છે? કારણ કે આ એક પરમાણુનું આયનીકરણ કરવા માટેની ઉર્જા છે, એટલે કે જૂલ પર એટમ એવો એકમ આપણે લખ્યો છે જેથી ક્લિયરિટી રહે. હવે જુઓ, એવું લખી શકીએ આપણે કે એક સોડિયમ પરમાણુની આયનીકરણ ઉર્જા છે 0.0821 ગુણ્યા 10⁻⁻17 ઘાત. તો 1 મોલ સોડિયમ પરમાણુમાં કેટલા સોડિયમ પરમાણુ હોય? 6.022 ઇન્ટુ 10⁻23 સોડિયમ પરમાણુઓ હોય 1 મોલમાં. તો 1 મોલ સોડિયમ પરમાણુની આયનીકરણ ઉર્જા કેટલી? તો આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો 6.022 ઇન્ટુ 10⁻23 ગુણ્યા 0.0821 ઇન્ટુ 10⁻⁻17 છેદમાં 1. તો આન્સર આવશે 0.494 ઇન્ટુ 10⁻6 જૂલ. હવે જો 0.494 10⁻6 જૂલ આવ્યું. હવે આ 10⁻6 છે એને આપણે આ રીતે બી લખી શકીએ 10⁻³ ઘાત ગુણ્યા 10⁻³ ઘાત જૂલ. એવી રીતે પણ આપણે લખી શકીએ. તો જ્યારે આપણે આ રીતે લખીએ તો 0.494 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 10⁻³ જૂલ. હવે 10⁻³ 10⁻³ અલગ કર્યા. 0.494 છે એનો ગુણાકાર 10⁻³ ઘાત જોડે કરો. આટલાને આપણે ભેગું કરી દઈએ તો થશે 494. 0.494 ગુણ્યા 1000 તો 494 થઈ જાય અને ગુણ્યા 10⁻³ ઘાત જૂલ. હવે 10⁻³ ઘાત એટલે કિલો થઈ જશે. બરાબર. એટલે 494 10⁻³ ઘાતની જગ્યાએ લખીશું કિલો જૂલ. તો આ છે આપણું 1 મોલ સોડિયમ પરમાણુની આયનીકરણ ઉર્જા કિલો જૂલ પ્રતિ મોલ અથવા તો મોલ ઇન વર્ષ. આ થયો દાખલા નંબર 10. દાખલા નંબર 11. 25 વોટનો એક બલ્બ એકવર્ણી પીળા રંગનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે, જેની તરંગ લંબાઈ 0.57 માઇક્રોમીટર છે. પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર ગણો. 25 વોટનો એક બલ્બ છે એનો અર્થ શું થશે સ્ટુડન્ટ? કે 25 વોટનો એક બલ્બ એટલે 25 વોટ ઇઝ ઇક્વલ ટુ થાય 25 જૂલ સેકન્ડ. 25 વોટ એટલે શું થાય? 25 જૂલ પ્રતિ સેકન્ડ. કેવી રીતે? તો કે 1 વોટ બરાબર 1 જૂલ પ્રતિ સેકન્ડ થાય છે. હવે 25 વોટનો અર્થ થાય કે આ બલ્બ
25 જૂલ પ્રતિ સેકન્ડ જેટલી ઉર્જા ધરાવતા 25 જૂલ પ્રતિ સેકન્ડ જેટલી ઉર્જા ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે છે. હવે અહીંયા તમને તરંગ લંબાઈ લેમ્બડા આપેલી છે, તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ લખાશે 0.57 માઇક્રોમીટર આપેલી છે. તો માઇક્રોમીટરમાંથી આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.57 ગુણ્યા 10⁻6 મીટર થશે. કેમ? તો કે 1 માઇક્રોમીટર બરાબર 10⁻6 મીટર થાય છે. હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર ગણો. ક્વોન્ટમ આપણે કોને કીધું હતું? તો કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણો હતા એ નાના નાના પેકેટમાં બરાબર જે જતા હતા અથવા તો નાના નાના કણ હતા તેને આપણે શું શબ્દ વાપર્યો હતો એમની માટે? ક્વોન્ટમ. આપણે એવું કીધું હતું કે પ્રકાશના કણને આપણે શું કહીશું? ફોટોન. પણ પ્રકાશ સિવાયના અન્ય કોઈ વિકિરણો હોય એના નાનામાં નાના કણને આપણે શું શબ્દ વાપરીશું? ક્વોન્ટમ. તો આગળ આપણે ઉદાહરણમાં ફોટોન વાળો દાખલો જોયો હતો કે પ્રત્યેક સેકન્ડમાં કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે. સેમ એ જ વસ્તુ છે આ પણ અહીંયા એમને ફોટોનની જગ્યાએ ક્વોન્ટમ શબ્દનો ઉપયોગ કર્યો છે અને એમણે અહીંયા ચોખવટ નથી એવી રીતે તમને ગૂંચવ્યા છે. પ્રત્યેક સેકન્ડમાં કેટલા ફોટોન હોય છે બરાબર એક ઉત્સર્જિત થાય છે એ ગણવાના હતા. એની જગ્યાએ એમણે કેવો શબ્દ વાપર્યો કે પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર ગણો. અને આપણે એ બી કહી શકીએ કે ફોટોનનો દર ગણો. અને દર ગણવાનો છે એનો અર્થ કે પ્રત્યેક સેકન્ડમાં ઉત્સર્જિત થતા ક્વોન્ટમની સંખ્યા આપણે ગણવાની છે. જે રીતે આપણે પ્રત્યેક સેકન્ડમાં ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા એ દાખલામાં ગણી હતી. દાખલો સેમ ટુ સેમ છે, બસ થોડી ઘણી એમણે માહિતી બદલી છે. ત્યાં 100 વોટ હતો એની જગ્યાએ અહીંયા 25 વોટ કર્યો છે. બંને દાખલામાં તરંગ લંબાઈ બદલી છે, તેમજ અહીંયા ફોટોનની જગ્યાએ ક્વોન્ટમ શબ્દનો ઉપયોગ કર્યો છે. તેમજ ત્યાં તેમણે પ્રત્યેક સેકન્ડમાં ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા એવો શબ્દ વાપર્યો હતો. એની જગ્યાએ અહીંયા તેમણે પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર ગણો. એટલે આપણે ઓરિજિનલમાં શું શોધવાનું છે? ક્વોન્ટમની સંખ્યા ગણવાની છે. તો તમારી પાસે પ્રકાશની ઉર્જા થઈ ગઈ 25 જૂલ પ્રતિ સેકન્ડ. કારણ કે મેં તમને હમણાં જ કીધું કે વોટનો અર્થ શું થાય છે? 25 વોટનો અર્થ કે આ જે બલ્બ છે એ 25 જૂલ પ્રતિ સેકન્ડ જેટલી ઉર્જા ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે છે. આપણે ફોટોનની સંખ્યા શોધવાની હતી તો આપણે પહેલા શું જોઈતું હતું? પ્રકાશની ઉર્જા છેદમાં એક ફોટોનની ઉર્જા. હવે અહીંયા ક્વોન્ટમનો દર શોધવાનો છે બરાબર. તો આપણે એ જ રીતે જોઈશે. શું જોઈશે? પહેલા પ્રકાશની ઉર્જા એ તો 25 જૂલ મળી ગઈ છે. હવે આપણે ઉર્જા શોધવી પડશે એક ક્વોન્ટમની ઉર્જા બરાબર છે. તો એક ક્વોન્ટમની ઉર્જા રકમમાં જે શબ્દનો ઉપયોગ કર્યો હોય આન્સરમાં બી એ જ શબ્દનો ઉપયોગ કરવાનો. એક ક્વોન્ટમની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ hc ના છેદમાં લેમ્બડા. h 6.626 ગુણ્યા 10⁻34 c 3 ગુણ્યા 10⁸ લેમ્બડા માઇક્રોમીટર હતા એને મીટરમાં ફેરવ્યા તો 0.57 ગુણ્યા 10⁻6. તો આપણને એક ક્વોન્ટમની ઉર્જા મળે છે 34.8736 ઇન્ટુ 10⁻20 જૂલ. આ એક ક્વોન્ટમની ઉર્જા મળી ગઈ. હવે પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમની સંખ્યા અથવા તો ક્વોન્ટમનો દર. પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમની સંખ્યા અથવા તો ક્વોન્ટમનો દર બરાબર શું આવશે? જે તમને બલ્બની ઉર્જા આપી છે તે અથવા તો બલ્બમાંથી જે પ્રકાશ નીકળે છે તેની ઉર્જા છેદમાં એક ક્વોન્ટમની ઉર્જા. ચલો બલ્બની ઉર્જા કેટલી આપેલી છે? 25 જૂલ પ્રતિ સેકન્ડ. ક્વોન્ટમની ઉર્જા મળી 34.87
36 × 10⁻⁻20 જૂલ. તો આન્સર આવશે આપણો 0.7168 × 10 જૂલ નીકળી જશે × 10⁻20 સેકન્ડ ઇનવર્સ. હવે જો પ્રતિ સેકન્ડમાં ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર, એટલે આપણે આવૃત્તિવાળી જ વ્યાખ્યા થઈ કે ભાઈ પ્રતિ સેકન્ડમાં ઉત્સર્જિત થતા અથવા તો પ્રસાર થતા તરંગની સંખ્યાને અથવા ફોટોનની સંખ્યાને અથવા ક્વોન્ટમની સંખ્યાને આવૃત્તિ કહે છે. એ જ ટાઈપની આ વસ્તુ છે, એટલે એકમ સેકન્ડ ઇનવર્સ અને 7.17 × 10⁻19 સેકન્ડ ઇનવર્સ. આ થયો આપણો દાખલા નંબર 11. દાખલા નંબર 12 જુઓ. એક ધાતુની સપાટીને 6800 એંગસ્ટ્રોમની તરંગલંબાઈવાળા વિકિરણની સામે ખુલ્લી મૂકવામાં આવે છે ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ધાતુની દહેલી આવૃત્તિ અથવા થ્રેશોલ્ડ આવૃત્તિ μ0 અને કાર્ય વિધેય W0 ગણો. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, શું કહે છે કે તમને તરંગ લંબાઈ આપી છે એંગસ્ટ્રોમમાં, તો લેમ્બડા આવશે 6800 એંગસ્ટ્રોમ, એટલે એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર, 6800 × 10⁻10 મીટર. હવે તમને આવૃત્તિ μ0 પૂછી છે અને કાર્ય વિધેય W0 એટલે કે hμ0 તમારે શોધવાના છે. તો સ્ટુડન્ટ હવે અહીંયા જુઓ, આજે શું કહે છે કે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. શૂન્ય વેગ એકમ સમયમાં કાપેલા અંતરને, બરાબર છે, એકમ સમયમાં કાપેલું નિશ્ચિત દિશામાં અંતર, બરાબર, એને આપણે વેગ કહીએ છીએ. હવે અહીંયા વેગ જ શૂન્ય છે એટલે કે ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારનું અંતર કાપતું નથી. ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારનું અંતર કાપતું નથી, એનો અર્થ અહીંયા શું આવશે કે જે આ તરંગ લંબાઈ છે એ કઈ છે? થ્રેશોલ્ડ તરંગ લંબાઈ, એટલે કે λ0 તરંગ લંબાઈ છે. ઓકે, આ કઈ તરંગ લંબાઈ છે? થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. જ્યારે તમે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરો તો એ વિકિરણ ધાતુની સપાટી ઉપર અથડાય છે, પરંતુ થ્રેશોલ્ડ તરંગ લંબાઈથી તમે આપાત કરો એટલા માટે એ ઇલેક્ટ્રોન ધાતુની સપાટી પરથી દૂર થશે નહીં, અથવા તો તેનો વેગ કેટલો આવશે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનો? 0. તો λ0 આપેલા છે. હવે જે રીતે આપણે μ c/λ લખીએ છીએ એ જ રીતે આપણે સૂત્ર લખી શકીએ. થ્રેશોલ્ડ આવૃત્તિ μ0, આ μ c/λ સૂત્ર છે. એ જ રીતે થ્રેશોલ્ડ આવૃત્તિ μ0 c અને તરંગ લંબાઈ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ λ0. પ્રકાશનો વેગ c તો કોન્સ્ટન્ટ રહેશે, તો c = 3 × 10⁸. તરંગ લંબાઈ λ0 આપેલા છે 6800 × 10⁻10. તો તમારી થ્રેશોલ્ડ આવૃત્તિ આવે છે 4.41 આન્સર આવશે 0.0000441 × 1018 સેકન્ડ ઇનવર્સ. હવે આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે 4.41 × 1014 સેકન્ડ ઇનવર્સ થ્રેશોલ્ડ આવૃત્તિ આવશે. તમને બીજી વસ્તુ શું પૂછી છે? થ્રેશોલ્ડ આવૃત્તિ કાર્ય વિધેય. કાર્ય વિધેય એટલે શું થાય? W0 અને એનું બીજું સૂત્ર hμ0 થાય. હવે જો થ્રેશોલ્ડ આવૃત્તિ સાથે સંકળાયેલી ઉર્જા, થ્રેશોલ્ડ ઉર્જા પ્લાન્ક અચળાંક h છે 6.626 × 10⁻34. આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ શોધી 4.41 × 1014. આ બંનેનો ગુણાકાર શોધશો એટલે hμ0 એટલે કાર્ય વિધેય આપણને મળશે 29.220 × 10⁻20 જૂલ. અને એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે લખવું હોય તો 2.92 × 10⁻19 જૂલ. તો આ આપણને મળી થ્રેશોલ્ડ આવૃત્તિ અને આ આપણને મળ્યું કાર્ય વિધેય.